મિત્રો આ આપણી મગફળી છે જેમાં કેવી મગફળી બેસી છે તે હું તમને આજના આ વિડીયોમાં બતાવીશ। અમે મગફળી જોતા હતા વચમાં એક તરબૂચનો વેલો આવ્યો, એમાં તરબૂચ પણ સરસ મજાનું થઈ ગયું છે તો હું તમને બતાવું। જોઈ લો, તો આ મગફળીમાં જે ખાતર આપણે ભર્યું હોય તાર બી આવી ગયા હોય તરબૂચના, તો સરસ મજાનું તરબૂચ છે તો પાકી ગયેલું લાગે, તો આપણે એનું કટિંગ કરી લેવી। આપણે જોઈ લો, સરસ મજાનું તરબૂચ છે તો આપણું તરબૂચ થઈ ગયું। પાછળ ચોળી છે, 2 દિવસ પહેલાં પણ આપણે ચોળી ઉતારી હતી, ફરી એકવાર થઈ ગઈ છે તો આપણે ચોળી ઉતારવાનું પણ કામ કરશું। અને અત્યારે જોયું આપણે મગફળી પહેલાં, તો જોઈ લો સરસ મજાની હાઈટ થઈ ગઈ છે અને હેમર આપણે મગફળી વાવી છે। જોવી કેટલું મગફળી બેઠી છે આપણી, જોઈ લો બેસી ઘણી બધી છે, જોઈ લો મગફળી અને ઝીણી ઝીણી જે થઈ ગઈ છે। જોઈ લો આટલી મગફળી છે અને છોડ પણ એમાં નાનો એવો હતો, એ જ આપણે ઉમેરો છે। તો ઘણી બધી મગફળી અત્યારે જોઈ લો આની સાથે છે, જેમાં થોડા પાકા ખોખી થઈ ગઈ છે આવી। ત્યાર પછી હું તમને બીજી બતાવું। જોઈ લો આની સાથે હારી બેઠી છે, તો આટલી બધી મગફળી બેઠી છે। જોઈ લો સરસ મજાની છે મગફળી। અને ત્યાર પછી આ ત્રીજો છોડ છે ને તે પણ આપણે જોવી। જોઈ લો આ ત્રીજો છોડ છે, ત્રીજા છોડમાં પણ સરસ મજાની મગફળી બેઠી છે। તો 3 છોડમાંથી તમે જોઈ રહ્યા છો ઘણી બધી મગફળી આપણે આમાં મગફળી સાથે બેસી છે, જેમાં બધી કાચી છે અને અમુક જ પાકા આવી ખોખી થઈ છે। બાકી છોડ પણ તમે જોઈ લો એકદમ હેલ્ધી છે। મિત્રો આપણે 2 દિવસ પહેલાં જ ચોળી ઉતારી હતી અને ફરી વખત તમે છોડ જોઈ રહ્યા છો આપણો કે ઘણી બધી ચોળી થઈ ગઈ છે। તો આજે બીજી વાર ચોળી ઉતારવાનું કામ કરવાનું છે। તો જોઈ લો સરસ મજાની ચોળી થઈ છે, એક છોડ હારે ઘણી બધી, અને એવા ઘણા બધા પાછા આપણી પાસે છોડ છે, તો બધે જ આપણે અત્યારે ચોળી ઉતારશું। તો આ છોડ હતો એક અહીંયા, તેમાંથી લઈ લીધી ચોળી આપણે। હવે બીજો છોડ બતાવું તમને। તો આ બધી જગ્યાએ આપણે બીજી વખત ચોળી ઉતારી રહ્યા છીએ અને ચોળી પણ સરસ મજાની 2 દિવસમાં મોટી થઈ ગઈ। જોઈ લો બધી સરસ સિંગો થઈ ગઈ મોટી। જુઓ સિંગો જુઓ પેલા, મિત્રો આપણી આ બીજી ચોળી છે જે ખેતરમાં જ વાવેલી છે, તે તમે જોઈ લો। આમાં પણ આપણે 2 દિવસ પહેલાં પરમ દિવસે ચોળી ઉતારી હતી અને ફરી એકવાર ઘણી બધી સિંગો થઈ ગઈ છે અને તેની સાથે જે ફૂલ હોય તે પણ ઘણા બધા આવ્યા છે, તે પણ અત્યારે તમે જોઈ રહ્યા છો। તો આ બધી જગ્યાએ અમે ઉતારી લીધી છે સિંગો અને આ બાજુ ઉતારવાની છે। તો અહીંયા કણે પણ આપણે ફટાફટ ઉતારી નાખીએ, ત્યાર પછી હું તમને બતાવું કે જે કપાસમાં પણ છે થોડીક સિંગો, ત્યાં આપણે કાલે રાખશું। અને જોઈ લો આ બધી સરસ મજાની એકદમ 100% ઓર્ગેનિક ચોળી છે। તો અત્યારે બધી સિંગ ઉતારવાની છે અને તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો। થેન્ક યુ।